જો તમને પણ તમારા લેગ્સમાં આ વચ્ચેની ભાગમાં તમને પેન થતો હોય તો આ વિડીયો મૂકીશું અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો અને તમારા પેનને પણ ઓછો કરી શકો છો. મેં જાતે મારો પેન થતો હતો એ વિડીયોના માધ્યમથી મેં ફોલો કરીને મારું પેન દૂર કર્યો છે. તમે પણ આ વિડીયો જો અને એને ફોલો કરો, 100% તમને ફાયદો થશે. વિદ્યાર્થી મિત્રો, તમારા શીન મસલ વીક છે એટલા માટે તમને શીન પેન થાય છે. જો તમે હાર્ડ સરફેસ તો દોડો છો, જો તમારા શૂઝનું કુશનિંગ સારું નથી, જો તમે રનિંગ પહેલાં પ્રોપર વોર્મઅપ અને રનિંગ બાદ પ્રોપર સ્ટ્રેચિંગ નથી લઈ રહ્યા, જો તમે પ્રોપર સ્લીપ નહીં લઈ રહ્યા, કાં તો તમે પ્રોપર ડાયટ નહીં ફોલો કરી રહ્યા અને પ્રોટીનયુક્ત ખાવા નથી ખાઈ રહ્યા, તો તમને શીન પેન ને કોઈ બી પ્રકારનું પેન થશે. વિદ્યાર્થી મિત્રો, તમે એને રિકવર કરવા માટે સૌથી પહેલાં તો તમે જ્યારે રનિંગ કરીને જાઓ ને તો તમે ઠંડા પાણીમાં પોતાના પગ બોળી રાખો, જેનાથી તમારા મસલ રિકવરી ફાસ્ટ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, તમારે શીન પેન મટાડવું હોય તો હાલ પૂરતી તમે કોઈ પણ જમ્પિંગ એક્સરસાઇઝ છે એને ટાળજો. હાલ પૂરતું તમે કોઈ પણ હાર્ડ સરફેસ પર દોડવાનું ટાળજો, અવોઇડ કરજો. અને તમે તમારા શૂઝ સારા કુશનવાળા પહેરજો, જેથી કોઈ પણ પ્રકારનું પગનું પેઇન તમને ના થાય. વિદ્યાર્થી મિત્રો, તમે રાત્રે ઊંઘતા પહેલાં દૂધ પીને ઊંઘજો, જેનાથી તમને કેલ્શિયમ મળશે. અને જો એ ના કરવું હોય તો કેલ્શિયમ સપ્લિમેન્ટ લઈ શકો છો, જેમાં કેલ્શિયમ અને વિટામિન D3ની ટેબ્લેટ આવે છે, એ ડૉક્ટરને પૂછીને લઈ શકો છો. હું તમને જે એક્સરસાઇઝ બતાવું એ તમારું શીન પેન મટાડવામાં ખૂબ હેલ્પફુલ થશે. વિદ્યાર્થી મિત્રો, તમે આવી રીતે અંદરની સાઈડ સ્ટ્રેચ કરી શકો છો અને એવી જ રીતે તમે બહારની સાઈડ પણ આવી રીતે આમ. વિદ્યાર્થી મિત્રો, તમને જે જગ્યાએ શીન પેન થતું હોય ને ત્યાં તમે આઈસિંગ કરી શકો છો દિવસમાં 2-3 વાર, તો તમને એનાથી ફાયદો થશે.